જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરીવાર તમારું એક નવા વ્લોગની અંદર સ્વાગત છે. અને આજે સન્ડે છે, હેપી સન્ડે છે અને થોડી આપણા ચહેરા ઉપર રોનક છે. કારણ કે તમારા બધાના સાથ અને સપોર્ટથી એટલો બધો સાથ સપોર્ટ આપ્યો કે આપણી યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ ફાઇનલ થઈ ગઈ છે. મેં પહેલાં એક ચેનલ બનાવી હતી, એનામાં 2-2.5 વર્ષ મેં મહેનત કરી હતી અને એ ચેનલ મોનેટાઈઝ થયા પછી ડિમોનેટાઈઝ થઈ ગઈ. એટલે થોડું દુઃખ લાગ્યું હતું, પણ ફરીવાર મને એમ લાગ્યું કે ના, કંઈક આપણે પાછું કરીએ. એકવાર હાર નહીં માનવી, એકવાર હારી ગયા, એકવાર ભલે ને ચેનલ ડિમોનેટાઈઝ થઈ, આપણો હોસલો મજબૂત છે. એટલે મેં ફરીવાર ચેનલ બનાવી અને આ ચેનલ ફાઇનલી કાલે મોનેટાઈઝ થઈ ગઈ છે. એટલે તમારો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. અને આજે રવિવાર છે, શોપ ઉપર જવાનું છે, સન્ડે છે, તો મસ્ત પહેલાં માતાજીના દર્શન મેં કર્યા અને પૂજા કરી અને પછી હવે સીધા જવાનું છે. આજે રવિવારે આ બાજુ મોટાભાઈ રેડી છે, તૈયાર થઈ ગયા છે. થોડું લેટ થઈ ગયું છે. અમારા શેઠ ક્યાં ગયા છે? શેઠને નાહવાનું બાકી છે. એક પાર્સલ આવ્યું છે, દુકાને લઈ જવાનું છે આ પાર્સલ પણ. અને અમારા શેઠ માટે પાણી ગરમ થાય છે. શેઠને હજુ નાવાનું બાકી છે. શેઠ ક્યાં ગયા દેખાતા જ નથી. જગમાલભાઈ શેઠ હજુ થોડા એમ ફ્રેશ થાય છે, એટલે થોડા બહાર છે. તો બસ હવે અહીંથી સીધા જઈશું શોપ ઉપર. આખો દિવસ દુકાનનો વ્લોગ બનાવીશું અને બન્યા રહેજો અને આવો નવો સાથ સપોર્ટ આપતા રહેજો. તો ફાઇનલી આપણે શોપ ઉપર આવી ગયા છે અને 10 વાગી ગયા છે અને મસ્ત બધી બહેનોને રેડી તૈયાર કરવાની છે. નવો માલ આવેલો છે, એ પહેરાવાનો છે અને 10 વાગ્યા છે, માર્કેટ તો ખુલી ગયું છે. તો બસ ડિસ્પ્લે કરી અને તમને પછી મળી જશે. અને ત્યાં સુધી ભાઈ અમારા શેઠને આવવાનો ટાઈમ થઈ ગયો છે. આ શેઠ આવી ગયા છે. શેઠને ડેલી મોડું આવવાનું થાય. મસ્ત દુકાને સાફ સફાઈ થઈ જાય પછી શેઠ નાઈ ધોઈ જો વ્હાઈટ કુર્તો પહેરીને આવ્યા છે. માતાજીના હાથ જોડવા હાવળ જોડવા. આજે અમારા શેઠને ગામડે જવાનું છે. એટલે જો આ મોઢાની રોનક થોડી જોઈ લેજો કે કેટલો ખુશ છે, કે કેટલા ખુશ છે અમારા શેઠ. તો ભાઈ મસ્ત જમવાનો ટાઈમ થઈ ગયો છે. અમારા જ્યાં શેઠ ટિફિન લઈને આવ્યા છે. જવામાં સુરમો લઈને આવ્યા, ચૂરમો બનાવ્યું છે, છાશ લઈ છે અને સબ્જી. તો અમારા જગમલભાઈ ગામડે જવા માટે તૈયાર થઈ ગયા છે. વાગ્યા છે 6 અને હવે સીધા જશે ગામડે. અને આપણે એક આ કુરિયર આજે ઓર્ડર છે ક્યાંનો ખબર છે? બેંગ્લોર કર્ણાટક કુરિયર જવાનું છે. એ પેક કરી દીધું છે. એક બે બીજા ઓર્ડર છે, એ પણ પેક કરવાના બાકી છે. પણ બેંગ્લોરનું રેડી થઈ ગયું છે. અને આજે અમે સન્ડે છે, અમે એટલે કાલે સોમવારે જશે. અત્યારે વાગ્યા છે 7:30 અને હવે રીલ શૂટિંગ તૈયાર માટે. રીલ શૂટિંગ કરવા માટે આજે એક જ રીલ બનાવવાની છે. શેઠ જતા રહ્યા છે ગામડે, એ રૂમ ઉપર ગયા છે. આપણે રીલ શૂટિંગ કરીને સીધા પહોંચશું રૂમ ઉપર. વેલકમ ટુ યુટ્યુબ ફેમિલી. 7:30 વાગ્યા છે ને અત્યારે હું રીલની શૂટિંગ કરી રહ્યો છું. પાછળ જુઓ છો. અને આ રીલ પણ હું આ યુટ્યુબની અંદર મોકલીશ. તો થોડી વારમાં રીલ ઉતારી અને પછી હું તમને મળું છું. પણ તમારે અમારી ચેનલને યુટ્યુબ ચેનલને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનો છે. અને તમારા બધાના સાથ સપોર્ટથી આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. આવો નવો સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ સો મચ. આજે આપણે શેઠને ગામડે જવાનું એટલે વહેલા થોડા રૂમ ઉપર આવી ગયા છે. જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે. આ બાજુ રાજસ્થાની દાલ બાટી બનાવી છે. આજે જો કુકર ઉપર શેકવા મૂકી દીધા છે. આ બાજુ દાળ બને છે અને આ બાજુ દાળનો મસાલો કટિંગ થાય છે. અમારા શેઠ અને ભરતભાઈ બંને કાપે છે. તો આજ માટે આટલું છે. ફરીવાર મળી જશે. અને આજે થોડી વ્લોગની અંદર મસ્તી ઓછી થઈ છે, કારણ કે અમારા શેઠ જલ્દી રૂમ ઉપર આવી ગયા હતા. એટલે રીલના શૂટિંગ બીજા વ્લોગ બનાવ્યા મેં આજે નહીં બનાવ્યા. પણ ફરીવાર બીજા વ્લોગમાં બતાવી દઈશું. આજ માટે આટલું જ છે અને ફરીવાર મળીએ ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.